નમસ્તે મિત્રો, ગુજ્જુ કવિ સ્પીકિંગ ચેનલમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે અને મારું નામ છે કૌશિક ચૌહાણ. આજે આપણે ગુજ્જુ કવિ સ્પીકિંગ ચેનલની અંદર આપણે વાત કરીશું કે રાજકોટના ભુવા એવા મહેશ મંજીવાળા, જેને દર્શના મારડિયા નામની મહિલા કનેથી 45,000 રૂપિયા પડાવ્યા. અને એ રીતે પડાવ્યા કે જે કોઈ પણ દર્શના નામની મહિલા હતી, પીડિત મહિલા, એને કંઈક પણ ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હતી તો પછી મહેશવાળા સાથે સંપર્ક થયો. મહેશવાળાએ કીધું કે તમારા ઘરનું હું બધી વસ્તુ સારું કરી આપીશ, તમારા ઘરમાં આ રીતે નડતર છે, એવી ઘણી બધી વિગતો કહેતા મહેશવાળાએ દર્શના મારડિયા કનેથી 45,000 રૂપિયા પડાવ્યા. અને એ રીતે ફોનમાં વાત કરતા હતા કે તમારે મને 5100 રૂપિયા મારી જે કાંઈ પણ દાણા જોવાની ફી થાય એ તમારે દેવી પડશે. આગળના વિડીયો અંદર હું તમને બતાવીશ કે દર્શના બેને કઈ રીતે ઘરે બોલાવ્યા મહેશવાળાને અને કઈ રીતે મહેશવાળાને ફડાકાના ઘા માર્યા. જે કાંઈ પણ વિડીયો તમને લોકોને બતાવીશ એ બધાના માટે લાગુ પડે, કેમ કે જે કોઈ પણ માતાજીના સાચા ભુવા હોય એ ક્યારેય પણ પૈસાની સાથે વહીવટ કરતા નથી. એટલા માટે જ મનસુખ રાઠોડ જેવા માણસો બોલી જાય છે કે તમે લોકો દેવીના ચોર છો. તો વાત સત્ય છે. દેવીના ચોર કોને કહેવાય? કે જે મહેશવાળા જેવા વ્યક્તિઓ હોય, જે ભોળા ભક્તજનોના વિશ્વાસનો ફાયદો ઉપાડે છે અને આ રીતે 45,000 રૂપિયા જે કાંઈ પણ પડાવી લીધા દર્શના બેન આગળથી, એનો વિડીયો હું તમને આગળ બતાવીશ. અને વિજ્ઞાન જાથાના એવા વકીલ સાહેબે પણ આ પોલ બહાર પાડી છે. તો આગળના વિડીયોની અંદર હું તમને ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો. એની ફી હતી 5100 રૂપિયા. અને અમને કંઈ આ તકલીફ છે એ એમ કરીને અમને 40,000 થી 45,000માં ઉતારેલા છે. અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે. અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે. એ રીતે આપેલા. તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? ના, અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની, વેચીને અમે રૂપિયા આપેલા છે. અમે છે ને વ્યાજના દરજામાં છીએ અને રોજ વ્યાજ ભરીએ છીએ. એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા છે. સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે. અત્યારે કઈ જવાબ આપતો નથી. પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા થાય કેસ કરો, અહીંયા કેસ કરી એવી ધમકી આપે છે. મહેશવાળાને ઘેરે બોલાવીને કઈ રીતે ફડાકા માર્યા, કેમ કે ફડાકા ખાવા લાયક તો હતો જ તે, કેમ કે એટલા બધા પૈસા પડાવી લીધા એટલા માટે. તો ગુજ્જુ કવિ સ્પીકિંગ ચેનલમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં તમે લોકો કન્ટિન્યુ રહ્યો.